વિક્રમ સંવત 2082 સૌને નૂતન વર્ષ અભિનંદન. માણસની બુદ્ધિ, માણસની વિચારવાની ક્ષમતા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એના વચ્ચે હરીફાઈ ચાલુ છે. અને આ નવા વર્ષમાં આ હરીફાઈ ઓર વધવાની છે. બેમાંથી કોણ જીતે એનો પ્રશ્ન નથી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એકચ્યુઅલી માણસે જ ઊભી કરેલી એક કૃત્રિમ બુદ્ધિ ક્ષમતા છે. તો માણસની બુદ્ધિ જ જીતવી જોઈએ. પણ માણસ એના વશ થઈ જાય તો માણસની બુદ્ધિ હારી જાય. આજે આપણે ભારત આવનારા વર્ષોમાં એઆઈમાં કઈ રીતે હરણફાળ ભરીને નંબર 1 પહોંચી શકે એમ છે એની વાત કરીએ. નમસ્કાર. ગૂગલ અમેરિકાની બહાર સૌથી મોટું રોકાણ કરવા જઈ રહ્યું છે ને એ ભારતના વિશાખાપટ્ટનમમાં લગભગ $15 બિલિયન એટલે કે ₹1.25 કરોડ રૂપિયાથી વધારેનું રોકાણ ગૂગલ એના એઆઈ હબ માટે કરવા જઈ રહ્યું છે. 8 લાખથી વધુ એમાં રોજગારીનું સર્જન થવાની પણ વાત છે. આખી વાતનો ઉદ્દેશ એવો સમજી શકાય ભારતના પર્સપેક્ટિવમાં કે જે નોકરી માટે ભારતનું યુવાધન અને ખાસ કરીને બ્રેઇન ડ્રેન થતું હતું, અમેરિકાની અત્યારની જે નીતિ છે, ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પની નીતિ, એના કારણે આ રિવર્સ બ્રેઇન ડ્રેન થવા જઈ રહ્યું છે. અને યુવાનો અહીંયા રોકાઈ રહ્યા છે એવું નથી, કંપનીઓ હવે ભારત તરફ વળી રહી છે. ગૂગલ વિશે એક ઝડપથી જાણી લઈએ કે 1998માં લેરી પેજ અને સર્ગેઈ બ્રિને શરૂઆત કરી હતી. પહેલા નામ બેકરપ રાખ્યું હતું, પછી ગૂગલ કર્યું. ગૂગલનું નામ મેથેમેટિકલ ટર્મ GOOGL પરથી ગૂગલનો અર્થ એકની પાછળ 100 મીંડા એવો થાય છે. 2018માં યુરોપિયન યુનિયને ગૂગલને 34,000 કરોડનો દંડ ફટકાર્યો. ફ્રાન્સના એક વિવાદમાં ગૂગલે 7600 કરોડમાં સેટલમેન્ટ કર્યું હતું. આ ગૂગલ ક્લાઉડના સીઈઓએ આ જે રોકાણ કર્યું ભારતમાં એના વિશે એવું કહ્યું છે કે ગૂગલ સર્ચ, યુટ્યુબ, જીમેલ, જાહેરાતો અને ગૂગલની બધી સર્વિસ ભારતના એઆઈ હબમાંથી મળી રહેશે. અહીંથી ભારતની એઆઈ પ્રતિભાવ બહાર આવશે. ગૂગલ અહીંથી ભારત જ નહીં, એશિયા અને વિશ્વના બીજા ભાગોને પણ સેવા આપી શકશે. આ ગૂગલ સાથે આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.